દિયોદરના નોખા ગામના રામ ભક્ત રવિવારે સવારમાં અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા ત્યારે હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને વિમાન મારફતે લખનૌથી અમદાવાદ અને ત્યાંથી દિયોદર લાવવામાં આવ્યો હતો. દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરની 9 ફેબ્રુઆરીના રોજ પાલનપુરથી અયોધ્યા રેલવે મારફતે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે રવિવારે સવારમાં અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન આકસ્મિક રીતે હાર્ટ એટેક આવતા નોખા ગામના ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ 55 જેઓ ઢળી પડ્યા હતા. ત્યારે ગામના આસપાસના દર્શનાર્થીઓ તાત્કાલિક અયોધ્યામાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સાથે રામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે મૃતકના સમાચાર વાયુ વેગે વતન દિયોદર નોખા ગામમાં મળતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે વિમાન મારફતે લખનૌથી અમદાવાદ અને ત્યારબાદ દિયોદર નોખા ગામે તેઓને લાવવામાં આવ્યા હતા અને મૃતદેહને વતન નોખા ખાતે લાવ્યા બાદ પરિવારમાં માતમ છવાયો હતો અને મૃતકના અંતિમ સંસ્કારમાં હજારો ગામના અને પંથકના લોકો જોડાયા હતા. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.